વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલિટેકનિક કોલેજ ખાતેથી વહેલી સવારથી જ મતગણતરીનો પ્રારંભ શરૂ થઈ ગયો હતો, ત્યારે કેમ્પસની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ હેઠળ વહેલી સવારે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા હતા અને ત્યાંથી ઈવીએમને મતગણતરી હોલ સુધી રવાના કરવામાં આવ્યા હતા. સમગ્ર કેમ્પસમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉમેદવારો અને તેમના અધિકૃત એજન્ટોને મુખ્ય પ્રવેશ દ્વાર પર ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પાલિકાના કુલ 19 વોર્ડની મતગણતરી માટે તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. કુલ 6 રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ વોર્ડની મતગણતરી એકસાથે શરૂ કરવામાં આવી છે. જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થશે તેમ સત્તાવાર રીતે પરિણામો જાહેર કરવામાં આવશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર અંતિમ અને ચોથા રાઉન્ડમાં વોર્ડ નંબર 19ની મતગણતરી પૂર્ણ થયા બાદ તમામ પરિણામોની સત્તાવાર જાહેરાત ક્રમબદ્ધ રીતે કરવામાં આવશે. પોલિટેકનિક ખાતે મતગણતરી પોલિટેકનિક કોલેજની બહાર સમર્થકોની ભીડ જામી છે, જ્યારે અંદર દરેક મતના ગણિત સાથે ઉમેદવારોના હૃદયના ધબકારા વધી રહ્યા છે.